હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા મિત્રો? મને આશા છે કે તમે બધા મજામાં હશો. અને હું છું અંકિતા. આપનું મારી યુટ્યુબ ચેનલ ઉપર દિલથી સ્વાગત છે. આજે હું બનાવવાની છું એકદમ ઝટપટ બને તેવી અને સ્ટ્રીટ સ્ટાઇલ ચાઇનીઝ સેન્ડવિચ. આ રેસીપી ખાસ કરીને બાળકોને ખૂબ જ ભાવે છે અને મોટા લોકો પણ એન્જોય કરે છે. ઘરના થોડાક જ સામાનમાં અને સરળ રીતે ઝટપટ બની જાય તેવી રેસીપી છે. જો તમને નવી અને સરળ રેસીપી જોઈતી હોય તો મારા આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો બનાવીએ ચાઇનીઝ સેન્ડવિચ. તો તેના માટેની સામગ્રી શું જોઈશે તે જોઈ લઈએ. તો તેના માટે શિમલા મરચાં, ગાજર, કોબી, લીલા કાંદા, સાદા કાંદા, આદુ, મરચી અને લસણ. અને તેમાં ચાઇનીઝ સોસ જેમ કે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો કેચઅપ એન્ડ સોયા સોસ. જો તમારા બાળકો માટે તમે બનાવતા હોય અને તમને આ બહારના સોસ એવોઇડ કરવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો, કારણ કે તેમાં આદુ, મરચી અને લસણની પેસ્ટ આવે ત્યારે તેનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે. એટલે તમે એ વસ્તુ સ્કીપ કરશો તો પણ વાંધો નહીં. તો ફ્રેન્ડ્સ, આ બધા વેજીટેબલને તમે ચોપ કરી લેવાના છે. તમને જે સ્ટાઇલમાં પસંદ હોય, ઝીણા કે મોટા, જેવી રીતે તમને પસંદ હોય તેવી રીતે ચોપ કરી લેવાના છે. ત્યારબાદ આદુ, મરચી અને લસણની પેસ્ટ બનાવી લેવાની છે. એક પેન લઈ લઈશું, તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને તેમાં હિંગ એડ કરી લેવાની છે 1 ચમચી જેટલી. અને ત્યારબાદ તેમાં આદુ, મરચી અને લસણની પેસ્ટ ઉમેરી તેને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે સાતળી લેવાની છે. અને તેમાં આપણે ચોપ કરેલા વેજીટેબલ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી તેના ઉપર 1 થી 1.5 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેને 2 થી 5 મિનિટ સુધી કૂક કરવા દેવાનું છે. તેને એકદમ વધારે પડતું સોફ્ટ નથી કરવાનું, તેને મીડિયમ સોફ્ટ કરવાનું છે, જેથી થોડો ક્રન્ચી સ્વાદ આવે. તો ફ્રેન્ડ્સ, વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે. તો તેમાં આપણે સોસ એડ કરી લેવાના છે. ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો સોસ. તમારા સ્વાદ પ્રમાણે, તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો તમારી રીતે. તો ફ્રેન્ડ્સ, રેડી છે ચાઇનીઝ સેન્ડવિચનો મસાલો. ત્યારબાદ તેની ઉપર ગાર્નિશિંગ માટે ધાણા એડ કરી લેવાના છે. હવે એક બ્રેડ લેવાની છે, તેની ઉપર ચાઇનીઝ મસાલો સરસ રીતે પાથરી અને બીજી બ્રેડથી એને કવર કરી લઈશું. ત્યારબાદ એક સેન્ડવિચ મેકર લઈશું, તેને ઘી સારી રીતે તેમાં સ્પ્રેડ કરી લઈશું અને તે સેન્ડવિચને તેના ઉપર રાખી અને ગેસ ચાલુ કરી અને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તેને શેકવાની છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે ચાઇનીઝ સેન્ડવિચ, જે તમારા સવારના ટિફિન માટે, બાળકોના લંચ બોક્સ માટે અને તમને ગમે ત્યારે ભૂખ લાગે તેની માટેની આ બેસ્ટ રેસીપી છે. તો તમે જરૂર ટ્રાય કરજો. અને ટ્રાય કર્યા પછી તમને આ રેસીપી કેવી લાગી ને તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં. બાય બાય.